હું સરપંચના તલાટીના અને સભ્યને લઈને આવું મારા બધું મારા ખેતર હાલ જોવા આ ગમે તે આજ ભાગ કરવાય બે હાલ બે ભાગ કરવાય બે ભાગ કરવાય આજો બે ભાગ અને એ અડધું કાપડું તારા નામે અડધું કાપડું મારા નામે કરાવું બધું મારા નામે હા અડધું કાપડું તારા માં અડધું મારા માં તલાટીના સરપંચના સભ્યને લઈને આવો 5 માણસો ગામના એટલા રહેજો આજ બધું નક્કી કરી દેવું બાપા તો ચીડી દખલ વાળીને ગયા એ તો જ્યાં જ્યાં પણ છોકરાને ચીડી લડાતા ગયા ચીકુડી મેં પાણી હતું ને રાતે તારા વાળા તાણા આજે આવે ચોરે પૂછા મરે ચીકુડી વાઢવી છે આ કટલા કઈ થાય ખેતરના કસર ચીકુડી વાઢવા બેવું ખાવું છે એકદમ પાણી વાળું હતું પાણી પાવર એ લક્ષમ પાણી આ ભાઈ રે ભાઈ એ પેલા બીજા નો આદે રહે બીજા શીશિયાઈ બીજું નવ નહોતા શીશિયાઈ નવા ભાઈ શીખવાડ કરી ગયો ને તો લાલ્યમ બાલ્યમ ભાઈ શીખવાડી બધું ભેગા રહે તારે હુકાઈ ગઈ પાણી પાવ માણસ લઈ જાઉં ચાવી એક ઘર ભૂલી ગયા હમણાં ગમના ભારે પાડ્યા નહીં ને આપણે પાડતા પડી ખબર પડે થોડા ઘણા મળી કે આપણને? હા, આપણને મળવું જોઈએ ને. આપણે સરપંચ એના માટે બન્યા, મળવું તો જોઈએ ને આપણે.
તમે સારું તો કર્યું ગમનું તો, પણ હવે કોક તો આપણે જોઈશે કે કોક થોડા તો પૈસા ખાવા પડશે. હમણાં કોઈ આવતી નહીં કે લે ભાઈ અમારે આટલો ભાગ પાડેલો, અમારે જમીન માપેલો, અમે કોઈ આવતી નહીં. કોઈ આવતું નહીં. અરે જઈએ વાડ જોવા જા, આજે રવિવાર સાથ મીટિંગ કરીએ, કોઈ આવા તો. હા સરપંચ કુવા પર જ હશે. સરપંચ સાહેબ ને જવાથી પેલા કુવા ઉપર જ હશે. ક્યાં સરપંચ સાહેબ? હા બોલો બોલો. અમારા એક કાપલાનો ભાગ પાડવા છે. કેમ ભાગ પાડવા? મારા ભાઈ એક કાપલો અમારા બાપા મિલી ગયા છે, બરોબર. હવે એનું કાપલો એને અડધા કરીને ઘઉં તો વાયા, પણ અડધી બાજરી વાપીએ મારા ઘર સીઝન પટવા એ ઘઉંની, તો મારા બાજરી વાપીએ. એટલે મારા બાજરી વાતે હું મહેનત કરતો હતો, પાણી વાળું હતું મારે, કે મારા ભાઈ આવીને વળ્યા તો ફોર્મ કહે કે ભાઈ મારા બાજરી વાપીએ, તું મત આ ટણી કરતા હતા કે વળી માર્યો એમ કહેતા હતા. એટલે તમે જઈને સમજાવો ને, મારે ખાલી પેલી બાજરી વવરાવો ખાલી. પણ બે ભાઈ હળી મળીને ખો, પણ બે જણા પણ હળી મળીને જ કહેતા હતા આપણે એને ઘઉં વાયા કર, એટલે મારા બાજરી હું ના વાવો. હવે મારે ઘર પેલા બધા છોકરા છે ભૂખ્યા ના મળી કે ભાઈ મારે ઘરનું વિચારું કે ના વિચારું? એ કેટલા વીઘા છે તારા? એક જ વીઘા. હા, એક વીઘા. ત્યાં મને ભાગ પાડી ના દો, બીજું શું કરે સરપંચ? એટલે તમે સમજાવો ને. તમે તમારા ભાઈ શું અહીં? તમારા ભાઈ? મારા ભાઈ ખેતરમાં જ છે, કોમ જ કરી. તેરા તૈયાર છી? અરે તો હું કઈ ને આમ કીધું હું સરપંચ લઈને આવું, તમે હોય રહો. આપણે તો ભાગ તો પાડી આલી, પણ સહેજ ઓછી તમારી. આ સહે તો કરી હાલે. કોણ? હા, લાવડો લાડી તમે આપણો આકાણી લાવડો એના ખેતરની. બોલાવવા પડશે કે શું નામ છે તમારું ડોહાનું નામ? જોઈ લઈને આપડે મોહનભા. મોહનભા, હા મોહનભાઈ. એક વીઘો પડ્યો તો હોય તમારો. બાજુમાં શંભુજીનું ખેતર છે, એના બાજુમાં વાઘુજીનું, એના બાજુમાં સોમાભાનું ખેતર, અને તમારા પેલા શેઠાના બાજુનું ખેતર પડી રહે એ રેવાભાનું, એના બાજુમાં ગેવરભાનું. એના બાજુમાં જ છે ને, એના વચ્ચે વચ્ચે એરિયો અમારું ખેતર. ભાગ તો તમને પાડી આલી. બાપા લડતા ના ને સહી ભાઈ કરવી પડશે તમારે. પણ એ જેમ કરો તો સારું, તો અમારા ભાઈ કણી. હા, હડો તો તમારા ભાઈના કને લઈ લો. હડો તાણે ઈ જઈને ભાગ પાડી. હડો તો એ તમારા ભાઈ ઈ કણી ખેતરમાં જ છે. હડો તમારા ભાઈ કે હડો પુના આગળ રાખો. હડો આ તો એના ભાઈને કહી દી કે ભાગ ભાગ પાડ્યા. હડો બરોબર. સાહેબ ભાઈ હડો. ઈ સા જવાનું આપણું હોય કનક છે, ઘણું છેટું રહી નજીક જ છે. ગાડી લાવ્યા બાર ઉભી કરી નાખે, ગાડીમાં જ જોત આપણે. ના પણ ગાડી જઈએ ભાઈ થોડું છે ભાગ બીજમ આવવા નહીં દેતો ભાઈ. સરપંચ સાહેબ, હા બોલો બોલો. તમે અમારો ભાઈ ને, તમે કલેક્ટર સાહેબ, તમે ગામના ભાઈ, તમે થોડો મારા ભાઈને થોડો ઠપકો હાલતો. અરે ઠપકો આલી તમે ભાગ ઓછો નહીં આવતો. અરે ઠપકો આલી, ઠપકો હાલતો. સરપંચ કેવું ઓકો દઈ દા. બે 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 ભાઈનો વાવવાનો અધિકાર છે. બે તમને ભાગ ના રહેડો. આ તો પોતાનું હોય તો ચાલે જ, પણ આ તો અમારા પપ્પાનું. બીજું કોઈ ધડાડો ભાગ પાડી દો, ચિંતા ના કરવાની. હું મારા ભત્રીજા સારું કહું તો એમ કહે કે તમે તું એને ચમ શીખવાડી, ચમ ઊંધા રસ્તે ચડાય. હું તો ઊંધા રસ્તે, તું ઊંધા રસ્તે ચડે તું કહેતો નહીં. એટલે એ તો ભાઈ ચાલ્યા ભાઈ તો કઈ એમ થાય. મોબાઈલ મેલો કે હાલ શું સાહેબ? આ રહ્યું અમારા પેલા રોમજીભાઈ નું. લઈ જાઓ સાહેબ.
આપણે ખેતરમાં. તમારા ભાઈને તો તમારા ભાઈ મારા ભાઈ પેલા ખેતર આજા ખેતરમાં જેટલે લઈ જાવ ખેતર કને જાણા રે આ વાઘુજી નીવાનું હો આ રમજીજી નું કસો એટલે બેઠા છે. કાજો બોલો બરો ભાઈ લેડો પેલા સરપંચ સાહેબ આયા બોલાવે. તમારા ભાઈ આયા કે ના હા આયા. શું રમણ હતી ભાઈ તમારા ખેતરની ખેતરની તે શું તમારા ભાઈને તો વાવવા નહીં દેતા એક ગોળમાં વાવવા દો એક ગો અમારે બે વીઘા મારા બાપા ની પેલી સીઝન માં 2 વીઘા વાંચે. પણ ઈયોને ઊંડું વાવવા દો ઈયોને હારા લેવા દો તમે એક હારા તમે લોહી ખરાઈ રેલી વાત સાચી પણ હવે મારા બાપુ તો હાલ એટલે વાત શું વાવી તમે આ ઘઉં આવાય ને મેં બાજરી વાવી હતી મારા પા બપોરના પાવડો ડૂચી પડ્યો લઈને. મારે પછી ઘેર શું ખવડાવવાનું એ વાત સાચી. તમારે એકલો ને તો છોકરા ઈયોને છોકરા અને ઈયોને ભાગ છે તમારા ડોહાનો મોય કેતા હતા ભાગ પાડી નાખી. આ તો ભાગ પાડી પેલા શંભુજી તો શંભુજી માં હા ભાગ પાડી દો. હા તમારા બાજુવાળા ક્ષેત્રમાં બોલાવો શું રમણ હતી ભાઈ હોય ને કેજી તમે ભાઈ આ બે ભાઈઓનો હવે શું મામલો મારો તો ખેતર હે મારું ખેતર છે મારું એક એમાં મારું આવું આ બે ભાઈઓનો રમણમાં હું કોઈ જાણતોય નહીં યાર એટલે રોજી રમણ હોય ને હવે એ તો રોજ ના ઝઘડા ડેલી હવે સમજાવવા જઈએ તોય બોલી ના સમજાવવા તોય બોલી એવું હા ખડે તે હવે એલ્ડર ભાગ પાડીને આલી દઈએ પછી લડાતા ના પછી બરોબર છે. જો પેલો ભાગ તમે વાવજો ના ભાગ એરા વાવશો ને ભાઈ પણ મોટો ભાગ મારા પાસે દે પાવ એને નેનું હું આલે છે તાર આ તમારે જે રોવણ પડીએ કરે એ જો ભાઈ ખેતર 1 વીઘો છે એમાં અડધો વીઘો તમે વાવો આ ઘઉં તમારા અહીં ને આ ભાગમાં એની જે વાવો એ વાવવા દો હું વાઘોજી ને સમજાય તું વાઘોજી માં આવજો. શું એ વાગુજી વાઘુજી એનો કે તમને શું થયું હે વાઘોજી જો ભાઈ હું તમને 2 દાડા પહેલા કીધું તું બે દાડા પહેલા કીધું તું તો મારે એક કાપડું છે તમને ખબર ને મારા બાપાનું બીજા તો વેચી માર્યા. એ કાપડા મારા બાજરી વાપી અને મારા ભાઈ મને બાજી વાપવા નતો જતો એને ઘઉં વાયા હું તો મારા છોકરાને ખવડાવવા માટે બાજી તો વાપી કે ના વાપી. બે ભાઈ તો રોજ લડા કરો એટલે તો આ ભાઈને વાવા દો એટલે ભાઈને થોડી તકલીફ છે. થોડી તકલીફ તો પણ મારે ઘેર છોકરાને ખવડાવવા માટે પગ તો જુઓ કે ના જુઓ. હા તો એલ્ડર આવતી મહિના તમે વાવજો પણ મારે કેવું કે હાલ બાજુ એને ઘઉં આયા તો મારા પાંચથી વિચારથી લઈ લેજે બાજરી ખાવી હોય તો અને હું તારા પાંચથી ઘઉં વેચાતી લઈ લ્યો ખાવા માટે પણ મને બાજરી વાપવા દે મારે કેવી છે. આ તો સરપંચ સાહેબ જે કરી કરજી આ સરપંચ સાહેબ ભાગ તો પાડી આલું છું પણ તમારે સહી જોઈશે ભાઈ હા સહી બોલો તમે સહી કરવા સહમત થતા હોય તો હું તો ભાગ પાડી આલું. અમારા બીજા ભાઈ છે સોમજી અમારે વહેલા નહીં હું બોલો સોમજી આમ આવો. સોમાજી સહી કરવાની તો શેના બાબતથી સહી કરવાની? અમારો કાપલાની કાપલાની તો કરી દેવો. અમારો ભાગ પાડવાની. થોડો ભાગ તો હું પાડી આલું પણ તમારે ચાર સહી જોઈશે એ ભાગ પાડી દીધા જોઈ લો ભાઈ બધાના વચ્ચે હો જોઈ લેજો ભાઈ જોયા ભાઈ જોઈ લેજો બીવાનું હરખું છે ને હા તો ભાગ તો પાડેલો લો ભાઈ તમારે સહી કરજો લો સહી કરી દો સહી કરજો જો ભાઈ સરપંચ સાહેબ છી તારા જે જોતું લઈ લેજે બે હરખા ચીપા બે ખાઈ ભાઈ જોઈ લેજો પાછું નહીં જુઓ ના બરોબર તો ભાઈ તમારે સહી કરો બરોબર છે ને સરપંચ ને સભ્યની સહી લઈ લો ધન્યુને સહી કરાવજો વાહ. જો ટલાડી સાહેબ તમારે સહી કરો ચલો હવે હળી મળીને રહેજો અને એક ભાગ તમે વાવજો અને આ ભાગ ઈનો વાવવા દેજો લડાતા ના એટલે તમારી સહી કરો પડી કાલ ચેડી આ તમારો ભાગ છે ને આ ઈનો ભાગ છે તમે તમારા ભાગમાં સહી કરો ભાગમાં સહી કરો તમે કાલ ચેડી લડાતા ના
લો ભાઈ તમારા ભાગ તમારો જોઈ લેજો બાકી કમ્પિટિશન હા જુઓ સભ્યોની સહી છે તલાટીની સહી છે અને આ મુને મારા સરપંચની સહી કરી દો ને હા કરો પણ બરોબર ને તો હવે લડાતા ના ના હવે હળી મળીને આવજો હલો હા બોલો હા ભાગ પાડો હા મેં કીધું એ જગ્યાએ જાઓ એ બે ભાઈનો રાડો હતો હવે પટાઈ ને વાગી દોડો આવીએ હો શંભુજી બોલો હા એ કણ જઈએ હા દોડો હલો તલાટી સાહેબ મિત્રો તમને અમારી વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બે ભાઈઓનું હળીમળીને રહેવું જોઈએ કાપલું હોય તો રંગીલા રાખો